નમસ્કાર, હું લલિતા સુસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચારો વિસ્તારથી જોઈએ. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ સમાજના બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્યારે હાલમાં શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનોને માટે હેન્ડવર્કના ક્લાસનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના 70 બહેનોએ ભાગ લીધો હતો. ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો. આ ક્લાસમાં સર્ટિફાઈડ ટીચરો દ્વારા શીખવામાં આવ્યું હતું, જે નજીવી ફ્રી લઈ રાહત દરે કરાવવામાં આવ્યું હતું, જેમાં મટીરિયલ્સ પણ સમાજ માટે આપવામાં આવ્યું હતું. તારીખ 15 જુલાઈના રોજ મહિલા મંડળ દ્વારા બહેનોને પ્રોત્સાહન પૂરું પાડે તે માટે બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેઓને હેન્ડ થીમ વર્ક, જરદોશી વર્ક, આભલા વર્ક, મિરર વર્ક, રિબિન વર્ક, ગોટાપત્તી વર્ક, ફેબ્રિક પેઇન્ટિંગ જેવા ઘણા બધા વર્ક બહેનોને શીખવાડવામાં આવ્યા હતા, જેમાં બનાવેલા સેમ્પલ લઈ દરેક આઇટમોનો ડેમો રાખવામાં આવ્યો હતો, જેથી બહેનોને કામ મળે તથા પ્રોત્સાહિત થાય. કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી મહિલા મંડળના પ્રમુખ પદ્મિનીબેન પ્રકાશભાઈ જરીવાલાએ સર્વ જ્ઞાતિજનોને આવકાર્યા હતા. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો તથા શ્રી ખંભાતી ક્ષત્રિય પંચ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ડોડિયાવાલા, ઉપપ્રમુખ હસમુખભાઈ જરીવાલા તથા કમિટી સભ્યો શ્રી ખંભાતી ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ નગદવાલા તથા તેમના કમિટી સભ્યો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મહિલા મંડળના મંત્રી શ્રી ધર્મિષ્ઠાબેન ડોડિયાવાલાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ આખા કાર્યક્રમનું સંચાલન કેતકીબેન પૂઠાવાલા તથા જ્યોતિબેન જરીવાલાએ કર્યું હતું. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો એકબીજાના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ કેતકી પૂઠાવાલા છે. ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના સભ્ય તરીકે હું અહીંયા ફરજ બજાવું છું. અહીંયા અમે 3 મહિના પહેલા હેન્ડવર્ક આરીવર્કના ક્લાસની શરૂઆત કરી હતી, જેમાં અમારા જ સમાજના બહેનોને અમે એમાં લાભ આપ્યો છે. જે પ્રાઇવેટમાં 5,000 ને 6,000ના ક્લાસ જે ચલાવવામાં આવે છે, તે જ સમાજ થકી અમે સમાજના પ્લેટફોર્મ પર 1,500 રૂપિયા બહેનો પાસે ફી લઈ અને બધું જ મટીરિયલ અમે સમાજમાંથી આપ્યું. અને ખાસ કરીને હેન્ડવર્ક, અભલા વર્ક, આરી વર્ક, જરદોશી વર્ક, પછી મિરર વર્ક, એવી રીતે દરેક વર્ક નું અમે બહેનોને 5D છે, 3D છે, એવું દરેક વર્ક અમે બહેનોને સમાજની વાડીમાંથી શીખવ્યું છે. અને આજ રોજ 15 જુલાઈએ આ બહેનોને અમે શ્રી ખંભાતી મહિલા મંડળના નામ હેઠળ અમે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે. સાથે સાથે અમે એ લોકોને રોજગાર લગતી ક્લાસ નું આયોજન હતું. તો એ દ્રષ્ટિએ અમે આજે દરેક સમાજના જ્ઞાતિજનોને આમંત્રિત કર્યા છે અને એ લોકોને ડેમો બહેનો ક્લાસના જે વિદ્યાર્થીઓ હતા તે લોકોના કાર્યનો ડેમો રાખ્યો છે, જેથી બહેનોને આગળ જતા રોજગારી મળે. એ લોકો ડેમો મૂકે, એના પરથી એ લોકોને જેને ઓર્ડર આવે કામ મળે, એ માટે અમે આજનું આયોજન કર્યું છે. અને ભવિષ્યમાં અમે ઘણા બધા આવા કાર્ય સાથે મળીને અમારા મહિલા મંડળ થકી અમે કરીશું. ખાસ કરીને અમારા જે ગવર્મેન્ટના સર્ટિફાઈડ ટીચરો છે, દિવ્યાબેન, જાગૃતિબેન અને સરિતાબેન, તેઓએ અમને આ ક્લાસમાં ખૂબ સરસ સાથ સહકાર આપ્યો છે. ને એ લોકોએ એમ કહીએ ને કે પોતાનું લોહી રેડીને અમને આ ક્લાસ પૂરો કરવામાં ખૂબ સરસ મદદ કરી છે. એ માટે હું 3 ટીચરોનો પણ ખૂબ આભાર માનવા માંગુ છું. મારું નામ હું પદ્મિની જરીવાલા, શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળની પ્રમુખ છું. અને અત્યારે અમે મહિલા મંડળ અમારા સમર કેમ્પ, એક્ઝિબિશન સેલ, આનંદ મેળા વગેરે આયોજન કરીએ છીએ. આ વર્ષે અમે બહેનોને લઘુ ઉદ્યોગ તરીકે હેન્ડવર્કનો કાર્યક્રમ રાખ્યો અને હેન્ડવર્ક અમે 3 મહિના સુધી શીખવ્યું છે. આ હેન્ડવર્કનો કાર્યક્રમ 65-70 બહેનોને શીખ્યું. દરેક છોકરીઓ અમને ખૂબ જ સાથ સહકારથી અને ખૂબ જ ઓછા રિઝનેબલ પ્રાઇસે અમે આ કાર્યક્રમ કર્યો છે, એમને શીખવ્યું છે. તો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સરસ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. જે એક્ઝિબિશન જે હેન્ડ વર્ક કર્યું છે તે દરેકના સન્માનિત એમને સર્ટિફિકેટ આપવા માટેનો આ કાર્યક્રમ અમે આજે રાખ્યો છે. એને ડેમો પણ અમે આજે બતાવ્યો છે. જય હિન્દ. મારું નામ ધર્મિષ્ઠા ડોડિયાવાલા છે. હું ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળની મંત્રી છું અને અમે આ છોકરીઓ માટે હેન્ડવર્કનો ક્લાસ ચાલુ કરેલો હતો, જે 3 મહિના પછી આજે અમે એ લોકોનો ડેમો ક્લાસ ચાલુ કર્યો છે કે જે છોકરીઓએ ઘણું સારું આ
આપણે જોઈ નહીં શકીએ એ રીતે એટલું સારું વર્ક કર્યું છે કે અમે જોઈને પણ પોતે ચકિત થઈ ગયા કે છોકરીઓએ આટલું સારું શીખ્યું છે. અને હું ખાસ આભાર અમારા 3 ટીચરો જે અમે રાખેલા હતા એમનો માનું છું. અને એ ટીચર છે જાગૃતિબેન અને સરિતાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમને આ ક્લાસ પૂરો કરવામાં અને એમનો સાથ સહકાર આપવામાં પૂરેપૂરો મદદ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુપર પાવર બિઝનેસ ગ્રોથ એટલે કે SBB ટીમ દ્વારા તારીખ 17 અને 18 ના રોજ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન જેસ્મીન આર્ટ ગેલેરી પાલે પોઈન્ટ પર કરવામાં આવ્યું છે. એવિક બિરાગના આયોજક પારુલ સોસા અને સોનલ ચૌહાણ જેમની પૂરી ટીમ સાથે તેમના સહયોગથી રાખવામાં આવ્યું હતું. લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન એટલે જીવનની જરૂરી વસ્તુઓનો ખજાનો, આમ પારુલ સોસા અને સોના ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન, ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન, ક્લોથિંગ, ફૂડ, જ્વેલરી, ટ્રાવેલ, સ્વીટ અને બેવરેજીસના ટેબલ્સ, નાઇટ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. લોકોને બિઝનેસ, નેટવર્કિંગ અને પ્લેટફોર્મ માટે આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. મારું નામ પારુલ સોસા છે. હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું એન્ડ અમારી જે આજે ટીમ છે તો એ ટીમ છે સુપર પાવર બિઝનેસ ગ્રોથની અને અમે આજે અહીંયા ગાડી એક એક્ઝિબિશન માટે ભેગા થયા છીએ. એકચ્યુઅલી અમે છે ને બિઝનેસને આગળ ગ્રોથ કરવા માટે વિમેન્સને એક પ્લેટફોર્મ આપીએ છીએ. તો હર મંથ અમારી કંઈક ને કંઈક એક્ટિવિટી હોય છે. તો અમારા ગ્રુપની જે ફિમેલ છે તો એના માટે અમે એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું. એના સિવાય બહારની જે ફિમેલ છે જે ઘરથી બહાર નથી આવી શકતી તો એ લોકોને માટે પણ અમે લોકોએ આ પ્લેટફોર્મ રેડી કર્યું છે. અને આ એક્ઝિબિશન ટોટલી લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન છે જ્યાં ગાડી તમને વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્નથી લઈને બાલગોપાલના ક્લોથ, ઇવન દો ફેસ્ટિવલ્સ આવે છે તો તમારે ટૂર્સ માટે પણ જવાનું થાય છે તો એ ટૂર્સ માટે પણ અમે ટ્રાવેલનું એક સ્ટોલ પણ રાખ્યો છે કે ત્યાં ગાડી તમને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર માટે ગાઈડન્સ પણ મળે. આ જે એક્ઝિબિશન છે તે જેસ્મીન આર્ટ ગેલેરીમાં છે અને જેસ્મીન આર્ટ ગેલેરીમાં આજનો દિવસ ને કાલનો દિવસ છે. તો હું બધાને એ જ રીતે ઇન્વાઇટ કરવા માંગુ છું કે ડેફિનેટલી તમે અહીંયા આવો અને વિઝિટ કરો. અહીંયા ગાડી તમને લાઇફસ્ટાઇલની બધી જ वस्तुओं જોવા મળે. हूँ ऋतु राठी, मैं एक सोशल वर्कर हूँ एंड भाजपा महिला मोर्चा की उपाध्यक्ष हूँ सूरत शहर. जी सुपर पावर बिजनेस ग्रुप ने ये एग्जीबिशन यहाँ रखा है जैस्मिन आर्ट गैलरी में. सोना जी चौहान और पारुल जी सोसा का मैं तहे दिल से शुक्रिया करना चाहूँगी क्योंकि बहुत ज़रूरी है. अभी का जो टाइम आ गया है, लोगों के पास लोग काम करने लगे हैं बट उन्हें प्लेटफॉर्म नहीं मिल रहा है कि वो आगे आके एग्जिबिट करें. तो एक बहुत अच्छा प्लेटफॉर्म है जहाँ अलग अलग क्राइटेरिया, अलग अलग बिजनेस को एक साथ लेके आए हैं इन लोगों ने एक प्लेटफॉर्म पे और एक दूसरे को एम्पावर कर रहे हैं. बहुत अच्छी बात ये है कि ज़्यादातर यहाँ जितने भी लोग एग्जिबिट कर रहे हैं उसमें महिलाएं हैं. तो आप देख सकते हैं किस तरह से महिलाएं अपने आप को बैलेंस करते हुए घर और बाहर को बैलेंस करते वक्त इंडिपेंडेंट हो रहे हैं. तो ऐसा प्लेटफॉर्म देने के लिए पारुल जी सोसा, सोना जी चौहान और ऐसे सभी महिलाओं को मैं हार्दिक अभिनंदन देती हूँ कि यूं ही ऐसे काम करते रहें और दूसरों को भी अपॉर्चुनिटीज देते रहें. यही मैसेज दूंगी कि आगे बढ़िए. ट्रबल्स और दिक्कत तो आएंगे ही बट उसे अपने एक्सक्यूजेस ना बनाएं. उसी इरादों को अपनी मजबूत करें और आगे बढ़े जिंदगी में अपने आप को इंडिपेंडेंट बनाएं. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે. આજરોજ આ તાજિયા શહેરના રાજમાર્ગ પર નીકળશે. મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓ માટેનો એક છે. આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહરમનો 10મો દિવસ યોમ એ આસુરા તરીકે ઓળખાય છે. હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદ સાહેબના નવાસા હતા. સુરત શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસોમાં કલાત્મક તાજિયા બનાવાયા છે. થર્મોકોલ, જીલાઇટીનના રંગબેરંગી લાઇટો અને જરીનો ઉપયોગ કરી તથા કલાત્મક તાજિયા બનાવવાની ઝીણવટભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તાજિયા છેલ્લા 70 વર્ષથી બનાવવામાં આવે છે. મુરખવાંસ, લાબતપુરા અને મોતી ટોકીઝ ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનું કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે. તાજિયા કમિટીના પ્રમુખ અરશદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાંસોટીએ વધુમાં જણાવતા શું કહ્યું તે સાંભળીએ. આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે
આજે કતલની રાત છે, આજે 9મો ચાંદ છે. આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે. નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ આમાં ભાગ લેશે. સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે. અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે. આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર. ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશાનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે. અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, અસદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો. આ વિસર્જન આજે એક પાઠ સાથે, બીજો પાઠ કાલે થશે. સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે. ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ એમને યાદ કરે છે. એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ. અંદાજિત 350 પરમિટોના ફોર્મ ભરાયા છે અને થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ઊંચી ટકાવારીનું વ્યાજ વસૂલતા કુખ્યાત લાલી પંજાબીની પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય લોકોને શારીરિક માનસિક રીતે ત્રાસ આપીને રૂપિયા વસૂલનારા લાલીનો આજે પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રસ્તા પર હાથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો, જેથી સામાન્ય લોકોમાં લાલીનો જે ખોફ છે તે દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. 2 લાખ રૂપિયા વ્યાજ કાપીને આપનારા લાલી પંજાબી દ્વારા 6,68,000 વસૂલ્યા બાદ પણ વધુ 3 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લોક દરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. લાલી ઝડપાઈ જતા એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસ લઈ જવાયો હતો. લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે, ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું, જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો. ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક અને ડાયરીઓ મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.